નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજનો ટોપિક છે ગરીબીનો અર્થ અને તેના નિર્દેશકો। તો આ બંને જે ટોપિકો છે એ BA સેમ 1 અને BCom સેમ 5માં બંનેમાં કોમન ટોપિક આવે છે, તેથી આપણે સાથે જે છે એ મુદ્દો જોવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ આપણે ગરીબીનો અર્થ જોવા પહેલા, એના નિર્દેશકો જોવા પહેલા આપણે એની પ્રસ્તાવના ઉપર થોડીક નજર કરીએ। તો અહીંયા સૌથી પહેલા પ્રસ્તાવનામાં જઈએ તો પહેલું જ વાક્ય છે કે વિશ્વના વિકસતા અને અલ્પ વિકસિત દેશોમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે, જેમાં ભારત છે એ વિકસતા દેશોમાં આવે છે। ઓમ ખરેખર જોઈએ ને તો વિશ્વના દેશોમાં જ્યારે ગરીબીને માપવા જઈએ ત્યારે જુદા જુદા ચાર આપણે એના પ્રકાર પાડેલા છે, જેમાં ત્રીજા વિશ્વના દેશો અને ચોથા વિશ્વના દેશો। આ ત્રીજા જે વિશ્વના દેશો છે એમાં આપણે વિકસતા દેશોને લઈ શકીએ અને ચોથા જે દેશો છે તેમાં આપણે અલ્પ વિકસિત દેશોને લઈ શકીએ છીએ। તો ભારત પણ એમાં બાકાત નથી, કારણ કે આપણે ત્રીજા વિશ્વના દેશોની અંદર આપણો પણ સમાવેશ થાય છે, તેથી ભારતમાં પણ ગરીબીનું પ્રમાણ આપણે જોઈ શકાય છે। એવા એક નાનકડા મુદ્દાની સાથે આપણે પોઈન્ટની અંદર જઈએ। બીજી વાત કહે છે કે આ ગરીબીનો જે વારસો છે એ આપણને તો અંગ્રેજોની નીતિ બદલ મળેલ છે। હવે આપણે ગરીબીનું જ્યારે પણ કંઈ પણ વિવરણ કરીએ છીએ કે ભારતમાં ગરીબી શું કામ છે, હાલની પરિસ્થિતિમાં જોઈ શકીએ છીએ કે ગરીબી કેમ છે, એના માટેના તત્વો મુદ્દાઓ કયા આવે છે, પરંતુ આપણને આ ક્યાંથી મળેલો છે મુદ્દો, ક્યાંકથી આપણને વારસામાં તો આ પ્રાપ્ત થયેલું જ હશે, તો કે હા, અંગ્રેજોની નીતિથી। કારણ કે અંગ્રેજોની જે નીતિ હતી ઔદ્યોગિક ક્રાંતિમાં, આપણે આગળ એક ટોપિકમાં સમય જતા કે બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના ફળ સ્વરૂપે ત્યાં ઉદ્યોગોને ચલાવવા માટે રો મટીરિયલ, કાચો માલ જે જોતો હતો એ નાના નાના આવા દેશોને કબજે કરી ત્યાંથી કાચો માલ પડાવવામાં આવ્યો અને તૈયાર વસ્તુનો ભંડાર છે જે તે દેશની અંદર ઠાલવવામાં આવ્યો। આનાથી કેવું બન્યું કે જે તે દેશની અંદર જે લઘુ અને નાના ઉદ્યોગ હતા એ પડી ભાંગ્યા અને તે વધારે ને વધારે ગરીબ થતા ગયા। આપણે આ 18મી સદીથી જ્યારથી અંગ્રેજ લોકો આપણા દેશમાં આવ્યા ત્યાર પછી આ પરિસ્થિતિથી આપણે વાકેફ છે અને એના બદલા સ્વરૂપે, ફળ સ્વરૂપે જ આપણને ગરીબી મળેલી છે। તો સૌપ્રથમ હવે ગરીબી જે વિકસતા દેશોમાં હતી ત્યાંથી આપણે ભારત સુધી ગયા, ભારતને આ વારસામાં અંગ્રેજો છે એ આપી ગયા છે, ત્યાં સુધી આપણે મુદ્દાની ચર્ચા કરીએ। હવે તેથી જ આપણે કહી શકીએ કે 1947 પછી આપણા માટે કેટલાક આના પરથી વાક્યો છે એની રચના થયેલી છે। ગરીબી માટે પણ આપણા માટે કેટલાક વાક્યો દીધેલા છે, 2-3 વાક્યો છે ઉપર છેલ્લા એની નજર કરીએ આપણે કે ભારતમાં ગરીબીના જે આ વાક્યો છે એ કઈ રીતના કામ કરે છે। તો સૌથી પહેલું જ વાક્ય છે કે ભારત એક ધનિક દેશ છે। કેવો દેશ છે? ધનિક દેશ છે, જ્યાં ગરીબ લોકો વસે છે। મિત્રો, આટલું એક નાનકડા સ્લોગનની સાથે ભારતનું જે અર્થતંત્ર છે એની દરેક પરિસ્થિતિ છે એ સામે આવી જાય છે, કારણ કે વાક્યની અંદર જે રચના કરેલી છે શબ્દોની એ જ કંઈક એવી છે કે ભારત દેશ ધનિક છે, પરંતુ જ્યાં લોકો કેવા વસે છે? ગરીબ વસે છે। હવે આ વાક્ય તમે ક્યાંક આગળ ભણીને આવ્યા છો કે આ વાક્ય શું કામ ભારત માટે કહેવામાં આવે છે, તો કહેવાય છે કે ભારતની જે પ્રાકૃતિક સંશોધનો ખૂબ અઢળક છે, પરંતુ તેનો આપણને ઉપયોગ કરતા નથી આવડતો। આ ઉપયોગ નથી કરી શકતા અથવા નથી આવડતો, ટેકનોલોજીનો અભાવ છે, જેના કારણે પણ આપણે કહીએ છીએ કે ભારત દેશ છે ધનિક છે અથવા ધનિક ભારતમાં ગરીબ વસે છે, એવું પણ આપણે આ વાક્યને બનાવી શકીએ। તો આ પહેલું વાક્ય। બીજું વાક્ય છે કે ભારતની સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા જમીન ઉપજાઉ છે, એટલે કે કુદરતી સંસાધનો છે એ કુદરત તરફથી આપણને અખૂટ મળેલા છે, પરંતુ તેના મોટા ભાગના જે લોકો છે એ નિર્ધન છે, કારણ કે જમીનની અંદરથી ઉપજ કઈ રીતના લેવી, એનું સંશોધનનો આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ એ બાબતથી જ આપણે વાકેફ નથી। એવું જે વાક્ય છે એ M.L. ડાર્લિંગ તરફથી આપણને મળેલું છે, આખું જે વાક્ય છે। ત્યાર પછી હજી પણ એક વાક્યની આપણે રચના છે એ કરેલી છે, એના વિશે પણ માહિતી મેળવીએ તો લખ્યું છે કે ભારતને કુદરતે અપાર બક્ષિસ આપી છે। એ જ વાક્ય જે પેલા જમીન બાબતની આપણે ચર્ચા કરી, ધનિક ભારતની બાબતમાં વાત કરી, એ જ મુદ્દો આવે છે કે અહીંયા પણ એ જ કહેવા માંગે છે કે ભારતને કુદરત તરફથી અપાર બક્ષિસ છે એ મળેલી છે, આપી છે કુદરતે, પરંતુ ભારતના લોકો તેનો સુયોગ્ય ઉપયોગ કરી શકતા નથી। આ પણ બહુ મહત્વનું કે આપણે એ જે ઉપયોગ કરવો છે એના માટે પણ આપણે લાભ નથી ઉઠાવી શકતા, એ લખ્યું છે સમર્થ નથી। અને આવું જે વાક્ય છે એ પ્રોફેસર
જોથર અને બેરી જે છે આ બંને આ વાક્ય છે ભારત માટે ઉલ્લેખ કરેલો છે. તો ભારત છે એમાં ગરીબી શું કામ છે, ગરીબી માટેના જુદા જુદા જે વાક્યો છે એની રચનાઓ છે એ પણ આપણી સમક્ષ હવે આવી છે. હવે ત્યાર પછી જોઈએ કે ગરીબીને જે છે આપણે જ્યારે પણ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા એના જુદા જુદા દ્રષ્ટિકોણ આવે છે, જેમાં આપણે અહીંયા મુખ્ય મુદ્દો બાંધ્યો છે કે ગરીબીનો જે અર્થ છે એને આધુનિક પ્રવાહના સંદર્ભમાં આપણે રજૂ કરીએ. વ્યક્તિગત અર્થઘટન છે એ આવશે, અને બીજું છે ગરીબીનું આધુનિક પ્રવાહના સંદર્ભમાં અર્થઘટન. તો હવે પ્રણાલીગત અને આધુનિક આ બંને સંદર્ભમાં જ્યારે આપણે ગરીબીને જોવા જઈએ તો એમાંથી કયા કયા મુદ્દાઓ આવે છે? તો મિત્રો જે આપણે આગળ જોશું કે ગરીબીનું સ્વરૂપ, એ જ મુદ્દાઓ અહીંયા પણ આપણને જોવા મળશે. પહેલું જે છે કે જેને આપણે પ્રણાલીગત અર્થઘટન કહીએ તેમાં આવે છે નિરપેક્ષ ગરીબી. ખરેખર ગરીબીનો અર્થ જ્યારે દેવા જાય ને ત્યારે બે જ વસ્તુ નીકળે. એક તો જે વ્યક્તિની ઓછામાં ઓછી જે જરૂરિયાત એટલે કે રોટી, કપડાં ઓર મકાન, આ ત્રણ વસ્તુની જરૂરિયાત પણ પૂરી ન પડતા હોય તેને ગરીબ કહેવાય. અને બીજું હોય છે આવકની જે અસમતોલ વહેંચણી હોય છે, જુદા જુદા વર્ગની અંદર વહેંચાયેલી આવક હોય છે, તેમાં સૌથી નીચી આવક ધરાવતા લોકોને ગરીબ ગણવામાં આવે છે. આવા બે જુદા જુદા વિચારો હોય છે, એ જ વિચારોને લઈને આપણે અહીંયા રજૂ કરશું. સૌથી પહેલા નિરપેક્ષ ગરીબીની વાત કરી તો નિરપેક્ષ ગરીબીમાં આપણે જોઈએ કે આ પ્રકારની ગરીબી એક અભાવની સ્થિતિ છે. અભાવ એટલે કે પ્રાપ્ત નથી કરતા. એક વર્ગ એવો હોય છે સમાજનો કે જેને જોઈતી વસ્તુ મળી રહે છે, ને એક વર્ગ એવો છે કે જેને જોઈતી વસ્તુ પ્રાપ્ત નથી થતી. તો આ વસ્તુ આપણે ક્લિયર રાખશું કે સૌથી પહેલા છે એ ગરીબી એ એક અભાવની સ્થિતિ છે. મિત્રો હવે આપણે જોઈએ એના મુખ્ય જે મુદ્દાઓ છે કે સમાજના બે જુદા જુદા વર્ગો ગરીબ કઈ રીતના છે. તો એક વર્ગ એવો છે કે જેને આપણે વસ્તુ પ્રાપ્ત થાય છે, અને બીજો વર્ગ એવો છે જેને જરૂરી વસ્તુઓ પ્રાપ્ત નથી થતી. તો અહીંયા ત્રણ મુદ્દામાં એટલે આપણે ડિવાઈડ કરી શકીએ. પહેલું છે રોટી, કપડાં ઓર મકાન, જે માસ્લોના સિદ્ધાંતમાં પણ રજૂ કરેલું છે. બીજી વસ્તુ છે શિક્ષણ, અને ત્રીજી વસ્તુ છે સ્વાસ્થ્ય. લોકો માટે આ ત્રણ મહત્વના મુદ્દાઓ છે, એ ખૂબ જરૂરી છે, એને મળવા જ જોઈએ. અને જો આ પ્રાપ્ત ન થતા હોય તો તેને આપણે ગરીબ ગણાઈ શકે છે. આ પહેલી વસ્તુ આપણે ક્લિયર કરીએ. બીજું જે નિરપેક્ષ ગરીબી છે તેમાં વંચિતતા છે. વંચિતતા એટલે કે આ જે ઉપરની જે વસ્તુની વાત કરી તે એક વર્ગને નથી પ્રાપ્ત થતી, એટલે કે વંચિતતા, એનાથી દૂર રહેવું પડે છે. બીજી છે ખરીદ શક્તિ. એક વર્ગની ખરીદ શક્તિ બીજા વર્ગ કરતા વધારે છે, તેથી જે બીજો વર્ગ છે એ ગરીબ નથી, અને જેનામાં ખરીદ શક્તિ નથી, જેટલી વસ્તુની જરૂરિયાત છે એ પ્રાપ્ત નથી કરી શકતો, તેની ખરીદ શક્તિ ઓછી છે, તેથી તે ગરીબ છે. તો આ બધી જ વસ્તુ છે એ નિરપેક્ષ ગરીબીની બાબતમાં આપણે ઢાલવી શકીએ છીએ. ત્યાર પછી છે કે ગરીબી રેખાનો જે ખ્યાલ છે નિરપેક્ષ ગરીબીમાં, તેમાં ગરીબી રેખાનો જ આધાર છે એ લેવામાં આવે છે. અને મોટા ભાગે જે વિકસતા દેશો હશે એ દેશોની અંદર નિરપેક્ષ ગરીબીના ખ્યાલનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ નાની નાની જે બાબતો હતી, જે પ્રણાલીગત અર્થઘટન કરીએ ગરીબીનું, તેમાં આ જે મુદ્દાઓ છે આપણી પાસે આવે છે. હવે જે બીજા મુદ્દાની જે વાત કરશું આપણે અહીંયા, ગરીબીનું જે આધુનિક પ્રવાહની અંદર અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીએ તો તેમાં સૌપ્રથમ આપ્યું છે સાપેક્ષ ગરીબી. તો આધુનિક અર્થઘટન જ કેની સાથે સંકળાયેલું છે? તો કે સાપેક્ષ ગરીબી સાથે. અહીંયા શું લેવામાં આવે છે કે તો કે ગરીબોની જે આવક હોય છે તેની ભિન્નતા દર્શાવે છે. જુદી જુદી આવકો છે એ દર્શાવવામાં આવે છે, અને ત્યાંથી નક્કી કરવામાં આવે છે કયો વર્ગ કેટલો ગરીબ છે. બીજી વસ્તુ કે સાપેક્ષ ગરીબીમાં જુદી જુદી શ્રેણીઓ હોય છે. એ શ્રેણીઓ છે અહીંયા આપણે ત્રણ પ્રકારની લખશું. પહેલી છે સામાન્ય ગરીબ, બીજી છે મધ્યમ ગરીબ, અને ત્રીજું છે અત્યંત ગરીબ. બધી જ શ્રેણીઓ આવે છે કે ગરીબમાં જ આવે છે. નિરપેક્ષ ગરીબીમાં માત્ર બે વર્ગ સુધી જ આપણે પહોંચી શક્યા. એક છે એ વસ્તુને પ્રાપ્ત નથી કરી શકતો, એક કરી શકે છે. પરંતુ સાપેક્ષ ગરીબીમાં એનું સૂક્ષ્મ દર્શન છે કરવાનો પ્રયત્ન કર્યો, અને જે ખૂબ વસ્તુ છે એ ત્યાં સુધી પહોંચી નથી શકતો એટલા માટે તેને અત્યંત ગરીબ કીધો. અમુક એવા વ્યક્તિઓ છે જે અમુક વસ્તુ સુધી પહોંચી શકશે તેને આપણે સામાન્ય ગરીબ કહીએ છીએ. પરંતુ આ બધી જ વસ્તુ છે એ કેની સાથે સંકળાયેલી છે? આવકની જૂથની સપાટી સાથે. ત્યાર પછી છે કે સાપેક્ષ ગરીબી છે કયા દેશ સાથે સંકળાયેલી છે? તો લખ્યું છે કે વિકસિત દેશો છે એની સાથે આ સાપેક્ષ ગરીબીનું પ્રમાણ દર્શાવેલું છે. તો મોટામાં મોટા જે મુદ્દાઓ હતા ગરીબીના દ્રષ્ટિકોણની અંદર, એક જે જોયું આપણે એ પરંપરાગત જે ચાલતો આવતો હતો એ આપણે ખ્યાલ જોયો, જેને આપણે પ્રણાલીગત પણ કહી શકીએ, અને બીજો હતો આધુનિક જે ખ્યાલ છે એની સાથે બંનેની આપણે ચર્ચા કરી. એ જ મુદ્દાને હવે આપણે ગરીબીના સ્વરૂપમાં પણ જોશું. ગરીબીના સ્વરૂપમાં જ્યારે જાય ત્યાં સૌથી પહેલું છે સાપેક્ષ ગરીબી, બીજું છે નિરપેક્ષ ગરીબી.
હવે અહીંયા જ્યારે કોન્સેપ્ટ આખો જ ક્લિયર થઈ ગયો છે તો મુદ્દાઓ પણ તમને સમજાઈ ગયા હશે બંનેના, પરંતુ આપણે વિસ્તારથી અને થોડીક ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીમાં આપણે જોયું કે જુદા જુદા લોકોની જે આવક હશે એની જે જુદી જુદી પદ્ધતિઓ હશે એને દર્શાવવામાં આવશે. તો અહીંયા આપણે કોષ્ટક દોર્યું છે, દરેક જૂથ છે એ બી સી અને ડી, સામે આવક આપી છે, દરેકની આવક જુદી છે. એની આવક 7,500 છે, બી ની આવક છે 3,000 છે, સી ની આવક 1,200 છે અને ડી ની આવક 300 છે. તો અહીંયા આપણે ગરીબીના જ જુદા જુદા વર્ગ, કારણ કે આપણે સાપેક્ષ ગરીબીમાં જોઈ ગયા કયા 3 વર્ગ હતા, અહીંયા આપણે આપ્યા હતા સામાન્ય ગરીબ, મધ્યમ ગરીબ અને અત્યંત ગરીબ. તો આ 3 જુદા જુદા વર્ગનો જ અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા એમાં પણ જુદા જુદા મુદ્દાઓ આવીને આપણી પાસે આવે છે. અહીંયા જોઈએ સૌથી પહેલા કુલ આવક કેટલી મળે છે તો કે 12,000. તો 12,000 મળે છે તો વ્યક્તિગત સરેરાશ આવક કેટલી થઈ 3,000. તો અહીંયા વ્યક્તિગત સરેરાશ આવક મુજબ જોઈએ તો સી અને ડી છે એ ને બી કરતા કેવા છે, વધુ ગરીબ છે. 2 પાર્ટ આવે જ્યારે વ્યક્તિગત, કારણ કે પહેલાની 3,000 થી વધુ છે, સી અને ડી ની 3,000 થી આવક કેવી છે, ઓછી છે. આ સૌથી પહેલા વ્યક્તિગત સરેરાશ આવકની વાત કરીએ ત્યારે. હવે આપણે જુદી જુદી જે જૂથવાળી પદ્ધતિમાં ઠાલવીએ તો આપણે સૌથી પહેલા જ લઈએ સી અને ડી, જે અત્યંત ગરીબ છે, કારણ કે એને બી કરતા સી અને ડી ની આવક કેવી છે, ઓછી છે. ત્યાર પછી બી ને લઈ જે મધ્યમ ગરીબ છે, એટલે કે અત્યંત ગરીબથી થોડીક એની સ્થિતિ સારી છે, અને સૌથી ઉપર એને લેશું જેને આપણે સામાન્ય ગરીબ કહેશું. પરંતુ બધા જ આવે છે વર્ગ કેમાં, ગરીબમાં જ આવે છે. તો આ પ્રકારનો ખ્યાલ છે આપણી સામે આવે છે, અને લખ્યું છે કે ગરીબ છે 3,000 થી ઓછી આવક હોય એમાં સી અને ડી આપણે જેની ચર્ચા કરી, જેને અત્યંત ગરીબ, અને 2 જે સરેરાશ વ્યક્તિગત આવકની બાબતમાં ગરીબીનું પ્રમાણ કરીએ તો આવા 2 વર્ગ જુદા જુદા આવે, એ બી અને. તો સૌપ્રથમ સાપેક્ષ ગરીબી, એના વિશે વિસ્તૃતથી ચર્ચા આપણે પહેલા પણ એના આધુનિક વલણમાં કરી ગયા, એટલે બીજી કોઈ નોંધ નહીં કરીએ, માત્ર આ જ વસ્તુઓ છે એને અહીંયા ઠાલવવાનો પ્રયત્ન કરશું. બીજી જે વસ્તુ છે એ નિરપેક્ષ ગરીબીની બાબતમાં છે. નિરપેક્ષ ગરીબી એટલે શું, તો અહીંયા આપ્યું છે કે સૌપ્રથમ વ્યક્તિની જે પાયાની જરૂરિયાત છે એ પણ સંતોષી ન શકે, અને એના માટે જે જરૂરી ખર્ચ હશે એ પણ ન કરી શકે, તેને આપણે ગરીબ ગણી શકીએ છીએ. આ એક નિરપેક્ષ ગરીબીનો નાનો જે ખ્યાલ છે આપણી સમક્ષ આવે છે. પણ કહેવાય છે નિરપેક્ષ ગરીબીનો આ ખ્યાલ છે એ સાપેક્ષ ગરીબી કરતા ખૂબ ચડિયાતો છે, કારણ કે અહીંયા વ્યક્તિની ઓછામાં ઓછી જરૂરિયાત છે એ પણ રજૂ કરી શકે છે. પરંતુ જ્યારે આપણે કોઈ દેશની સાથે જાય છે તો આપણે પહેલા જ જોઈ લીધું, એક વિકસિત દેશ સાથે છે, એક સાથે અથવા તો વિકસતા દેશ સાથે સંકળાયેલો કોન્સેપ્ટ છે. ત્યાર પછી હવે જોઈએ કે નિરપેક્ષ ગરીબી છે ને માપવાની જુદી જુદી 2 પદ્ધતિઓ આપણી સમક્ષ આવે છે. હવે 2 પદ્ધતિઓ કઈ છે, સૌથી પહેલી પદ્ધતિ છે ન્યૂનતમ વપરાશ ખર્ચ, અને બીજું છે ન્યૂનતમ કેલેરી મૂલ્ય. તો અહીંયા હવે અર્થશાસ્ત્રીઓ કંઈક નવું સંશોધન કરીને આવે છે નિરપેક્ષ ગરીબીની બાબતમાં. કોઈ અર્થશાસ્ત્રી છે એ આવકની બાબતમાં ગરીબીને શોધવાનો પ્રયત્ન કરે છે, તો કોઈ અર્થશાસ્ત્રી છે ન્યૂનતમ કેલેરીને લઈને ગરીબી જે છે એ વ્યક્તિની પરિસ્થિતિ નિહાળવાનો પ્રયત્ન કરે છે. તો બંને પરિસ્થિતિ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ન્યૂનતમ વપરાશ ખર્ચમાં જઈએ તો ભારતમાં 1960 ની અંદર જ્યારે વાત કરીએ છીએ ત્યારે ન્યૂનતમ માસિક ખર્ચ છે એ 20 રૂપિયા હતું. આ પરિસ્થિતિ છે ભારતની 1960-61 ની. 2001 સુધીમાં $0.90 સુધી હતી કે માસિક દૈનિક ખર્ચ છે એ આટલું હોવું જોઈએ, $0.90. જે પરિસ્થિતિ 2015 સુધી પહોંચતા આ વધીને ગરીબીના પ્રમાણમાં કે આટલી તો આવક હોવી જ જોઈએ, તો એ છે $1.25. હવે મિત્રો સૌથી પહેલા આપણે રૂપિયામાં દર્શાવ્યું હતું, ત્યારબાદ ડોલરમાં. તો કે હાલમાં જે વૈશ્વિક લેવલ ઉપર ગરીબીનું પ્રમાણ નક્કી કરતી જે આવક છે એ ડોલરમાં દર્શાવવામાં આવે છે, અને એના મુજબ જ એની ગરીબી જે છે એ રેખા નક્કી થાય છે. તો હાલની જે પરિસ્થિતિ આપણે ગયા, ન્યૂનતમ વપરાશ ઓછામાં ઓછું આટલું ખર્ચ હોવું જોઈએ. જેમ કે અત્યારના પણ આપણે ગ્રામ્ય અને શહેરીમાં પણ એને ડિવાઈડ કરેલું છે કે ગ્રામ્યમાં છે એ 916 છે અને શહેરમાં 1000 જેટલું આપણે જે છે એ ગરીબી રેખાનું ખર્ચ નક્કી કરેલું છે. તો આ રીતની પરિસ્થિતિ આપણને જોવા મળે છે. ન્યૂનતમ કેલેરી મૂલ્ય, ન્યૂનતમ કેલેરી મૂલ્ય એટલે શું, તો કે આટલું દૈનિક કેલેરી મૂલ્ય મળવું જ જોઈએ. તો એના મુજબ આપણે જોઈએ 1960માં દાંડેકરે એમ કીધું હતું કે 2250 દૈનિક કેલરી છે આનું ધોરણ સ્વીકારેલું હતું. તો આ ખાસ સૌથી પહેલું 1960-61 નું. આમાં ગ્રામ્ય અને શહેરી કોઈ ડિવાઈડ નથી, ટોટલ છે બધા જ વ્યક્તિને 2250 કેલેરી મળવી જોઈએ. પરંતુ પ્રોફેસર ડી.ટી. લાકડાવાળા અનુસાર
એ બાદ એનું પુનઃગઠન થયું અને ફરી પાછું કેલેરીનું મૂલ્ય શોધવા માટે અને ગ્રામ્ય અને શહેરને ડિવાઈડ કર્યા ત્યારે જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તારમાં 2400 કેલેરી અને શહેરી વિસ્તારમાં 2100 કેલેરી છે એ મળવી જ જોઈએ દૈનિક. આ જો ન મળે તો તેને પણ આપણે ગરીબ ગણવામાં આવે છે. હમણાં જ 2 દિવસ પહેલા જ એક હંગર ડેટા છે વર્લ્ડનો આવ્યો, તેમાં ભારત છે હંગર એટલે કે ભૂખ સંતોષ માટે જે આપણે અહીંયા કેલેરીની વાત કરીએ છીએ તેમાં ભારત છે એ 94માં નંબર ઉપર છે, 94. તો વિશ્વના આ દેશોમાં ભારતની પરિસ્થિતિ હંગર એટલે કે ભૂખ્યા લોકોમાં છે. આપણા દેશમાં પણ જુદી જુદી સંસ્થાઓ લોકોને 2 ટકનું ભોજન મળી રહે એના માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ કહેવાનો મતલબ એમ કે ભારત આજે આટલી ઊંચા શિખર ઉપર જઈ રહ્યો છે ત્યારે પણ દેશની આવી એક મજબૂરી છે, એક કમજોર પરિસ્થિતિ છે જે આપણે કેલેરીના મૂલ્યથી પણ ગરીબીમાં દર્શાવી શકીએ છીએ. તો મિત્રો આજના દિવસે આપણે ગરીબીનો અર્થથી શરૂઆત કર્યું, તેના જુદા જુદા દ્રષ્ટિકોણ જોયા અને એના નિર્દેશકો જોવાનો પ્રયત્ન કર્યો. હવે જ્યારે પણ મળશું ત્યારે આગળના ટોપિકમાં ગરીબીના કારણો વિશેની ચર્ચા કરશું. તો બસ આજે આટલું જ. એ નવા જ ટોપિક સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.